અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. અષાઢ મહિનાની અમાસ 4 ઓગસ્ટ 2024 અને રવિવારના દિવસે છે. આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. અને અષાઢ મહિનાની આ અમાસનો દિવસ એટલો ખાસ છે અને એટલો મહત્વનો છે કે મોટી મોટી પૂજા અને અનુસંધાન કરવાથી જે તમારી મનોકામના પૂરી નથી થતી તે આ એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવાથી થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપયોગ કર્યો છે અને તેમને આ ઉપયોગ કરવાથી ચોક્કસપણે પરિણામ પણ મળ્યું છે. આ દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો તમે પણ અષાઢ મહિનાની આ અમાસના દિવસે એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો, તેને સાંભળી લો અને પછી ઉપયોગને જરૂર કરજો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે. આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો અને આ વિડીયો છેલ્લો સુધી જોજો. તો ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનાની આ અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, કોને કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે. તો ચાલો હવે જાણીએ કે એક ચપટી કાળા તલનો આ ઉપયોગ કરવાનો સમય શું છે. તો એક ચપટી કાળા તલનો આ ઉપાય અષાઢ મહિનામાં અમાસના દિવસે એટલે કે રવિવારે સવારે કરવાનો છે. પરંતુ જો કોઈ કારણસર તમારે સવારે ઉપયોગ કરી શકતા નથી, તમારે કામ માટે ક્યાંક જવું પડે છે અથવા તો કોઈ અન્ય કામોને કારણે તમે આ ઉપાય કરી શકતા નથી, તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો. હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે. તો પ્રસોદકાળનો સમય કરવાનો છે. પ્રસોદકાળનો સમય સાંજનો સમય 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે હોય છે. અષાઢ મહિનાની અમાસ 4 ઓગસ્ટ 2024ને રવિવારના દિવસે છે. આ દિવસે તમે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરી શકો છો. આ દિવસે આખા વર્ષમાં પણ એક જ વખત આવે છે. જ્યારે પણ તમે સવારે કે સાંજે સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. તો હવે જાણીએ કે આ ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે. તો એક ચપટી કાળા તલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓનો દૂર કરવા માટે કરવામાં આવે છે. જે વ્યક્તિ પોતાનો કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય કરી શકે છે. જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવામાં માગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું મળી આવે છે. પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો બાળક હોય. જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવો હોય તેને રવિવારે અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ. કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળે છે. અષાઢ મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે
અષાઢ એકમાત્ર એવો મહિનો છે જેમાં મહાદેવની અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા એક સાથે કરવામાં આવે છે. અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણને આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમને સંબંધીઓ ઉપાયો કરી શકીએ છીએ. તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે. આ કરવા માટે તમારે સૌપ્રથમ પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે. હવે કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડવાયેલા છે અને આ કાળા તલનો સંબંધ આપના પૂર્વજો સાથે પણ જોડાયેલો છે. આપના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં તલનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. અહીંયા કાળા તલ લેવા માટે સફેદ તલ નહીં, બે પ્રકારના તલ હોય છે, એક સફેદ અને એક કાળા, જેમાંથી તમારે ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યા, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને અષાઢ મહિનાની અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ અને આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે.